ખબર નથી માણસને કે મારે શું કરવું છે અર્પણ. જીવન જીવે છે બહેતર છતાં પણ કરે છે તર્પણ. જો આવે જીવનમાં સાર્થક વિચાર તો પૂરું જીવન કરે સમર્પણ. પરંતુ આ સાર્થક વિચાર છે શું? કારણ કે આજે કોઈ પણને પૂછીએ ને કે કેમ છે, કહે કે લીલા લહેર છે, પણ મનમાં તો કાળો કેર છે. કારણ કે મનની અંદર તો હજારો વિચારો ચાલે છે. શું સાચું, શું ખોટું, શું સારું, શું ખરાબ. શું મનની અંદર ચાલતા આવા હજારો વિચારો એ છે સાર્થક વિચાર? ના. અરે થોમસ આલ્વા એડિસનની જ્યારે ફેક્ટરી સળગી જાય છે ને, જ્યારે તેના બધા ડેટા, ફોર્મ્યુલા, એનાલિસિસ બધું જ સળગીને રાખનો ઢગલો થઈ જાય છે ને, ત્યારે થોમસ આલ્વા એડિસન એક સરસ મજાની વાત કહે છે કે થેન્ક ગોડ ફોર બર્નિંગ માય ઓલ મિસ્ટેક. કે ધન્યવાદ ભગવાન કે તમે મારી બધી જ ભૂલોને સળગાવી નાખી. હવે જે કરીશ ને તે નવેસરથી કરીશ. આ સ્થિરતા એટલે સાર્થક વિચાર. પરંતુ આજે ટીવીના ટમટમિયામાં અટવાયેલો, મોબાઈલથી મનમાં મૂંઝાયેલો, ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલો અને સિનેમા ઘરમાં સલવાયેલા આજના અર્જુનને સાર્થક વિચાર મળશે ક્યાંથી? કવિ અમિત મિશ્રાના કાવ્ય પ્રમાણે કહું ને તો મન में सोच लिया कि अर्जुन की बुद्धि न सटने दूंगा, समर भूमि में पार्थ को कमजोर नहीं पड़ने दूंगा, धर्म बचाने खातिर एक नव अभियान शुरू हुआ, उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ, उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ. આજનો અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે મને 1 લાખની નોકરી લગાવી આપો ને તો હું તમને 10 રૂપિયાનો હાર પહેરાવીશ. અરે વાહ ભાઈ વાહ. ભગવાન તને જ્યારે 1 લાખની નોકરી લગાવી આપે ત્યારે તું 10 રૂપિયાના હારની લાલચ આપે છે. છતાં પણ ભગવાન કહે છે કે કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કર, ફળની ચિંતા ના કરીશ. આ શ્રેષ્ઠા એટલે સાર્થક વિચાર. ફરી આજનો અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મારી સાયકલમાં તો પંચર પડી ગયું, હવે હું શું કરીશ? ત્યારે ગીતાકાર કહે છે કે ઉદ્ધરે દાત્મનાથ માનમ, કે તારો ઉદ્ધાર તારી જાતે જ કરવાનો છે. સાયકલ ખભે નાખ અને પંચર કરાવ. આ મનોબળતા એટલે સાર્થક વિચાર. આજનો અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન, હું થાકી ગયો, હું હારી ગયો, મેં નોકરી ગુમાવી નાખી, હું ફેલ થઈ ગયો, મને આત્મહત્યા કરવાનું મન થાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ, કે તારી અંદર રહેલી દુર્બળતાને દૂર કર, ઊભો થા. આ મનોબળતા એટલે સાર્થક વિચાર. ફરી આજનો અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન, મારી પ્રેમિકા તો મને છોડીને જતી રહી, હવે હું શું કરીશ? હું તો એકલો થઈ ગયો. ત્યારે મધુસૂદન કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદયશનિ વિષ્ટો, કે હું દરેકના હૃદયમાં બિરાજમાન છું, હું દરેકના હૃદયમાં બેસેલો છું. તું એકલો નથી, તારી સાથે હું છું. આ વિશ્વાસ એટલે સાર્થક વિચાર. 2 રોટલી બળી જાય ને તો ચાલશે, 2 માણસ ભૂખ્યા રહે ને તો ચાલશે, પરંતુ જો 7ના ટકોરે સિરિયલ તો જોવી જ પડશે. જો નહીં જોઈએ ને એ તો નહીં જ ચાલે. આવો તો સિરિયલ સાથેનો મોહ. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મૈયર પીતો મનોબુદ્ધિ યોમત ભક્ત સમય પ્રિય, કે જે મને તન, મન અને ધનથી નિસ્વાર્થ ભાવે મારી સાથે જોડાણ કરે છે ને એ મને પ્રિય છે. આ એટલે સાર્થક વિચાર, આ એટલે સમર્થ વિચાર. પરંતુ આજના યુવાનની તો શું વાત કરું, ગતિ શૂન્ય, મતિ શૂન્ય, અને બિચારો બાપડો બેરોજગાર ને વ્યસની થઈને પડ્યો. પરંતુ યુવાન કેવો હોવો જોઈએ કે ફેંકી દો અમને સળગતી આગમાં, આગને બદલાવીશું બાગમાં, અંતિમ મોરચો શેર કરીશું, મોતને આવા દો લાગમાં. અરે ચાની લારી કરીશ પરંતુ લાચારી તો નહીં જ કરું. આ વિચાર આપણે ભગવદ્ ગીતામાંથી લાવવાની જરૂર છે. સુનીતા વિલિયમ્સ જ્યારે અંતરિક્ષમાં જાય છે ને ત્યારે પોતાની સાથે માં ગીતાને લઈ જાય છે. કારણ કે મન તો દરેક વ્યક્તિ પાસે હોય, પરંતુ મનોબળ તો માં ગીતા જ આપી શકે. તેથી જ માં ગીતાને કોર્ટમાં નહીં, કોર્સમાં પણ લાવવાની જરૂર છે. જેમ પાણી ભરેલા ગ્લાસને જોવાથી તરસ નથી છીપાતી, તેને પીવાથી તરસ છીપાય છે, તેમ માં ગીતાને ગોખલામાં રાખવાથી નહીં, તેને સ્મરણ કરવાથી, તેને વાંચવાથી, તેનું અધ્યયન કરવાથી આપણા જીવનમાં સાર્થક વિચાર આવે. જેટલો સમય પાનના ગલ્લામાં, સિગરેટ પીવામાં, માવા ખાવામાં કે તમાકુ ખાવામાં વિતાવે ને તેટલો જ સમય જો માં ગીતાને વાંચવામાં કે સમજવામાં કાઢીએ તો આપણા જીવનમાં જરૂરથી સાર્થક વિચાર આવે. અંતે હું એટલું જ કહી કે ગીતા છે માતા, સૌની વિધાતા, ધર્મની ધુરા તો કુરુક્ષેત્રની ગાથા. તેથી જ છે સાર્થક વિચારોની કવિતા, તેથી જ છે સાર્થક વિચારોની કવિતા. થેન્ક યુ સો મચ.